નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દેશની સીમાઓ પર વિષમ પરિસ્થિતિઓમાં પણ પોતાના ઘર પરિવારથી દૂર રહીને રાષ્ટ્રની રક્ષા કરતા વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શિરડીથી નીકળેલા રક્ષારથ નવસારી જિલ્લાના વેસમા ગામે આવી પહોંચ્યા હતા। સંજીવની યુવા પ્રતિષ્ઠાન દ્વારા સતત 6ठा વર્ષે યોજાયેલા राखी जवान के नाम अभियान अंतर्गत निकळेला आ रक्षारथનું વેસમાં સ્થિત માધ્યમિક શિક્ષણ વિદ્યાલય ખાતે ભવ્ય અને દેશભક્તિપૂર્ણ વાતાવરણમાં સ્વાગત કરવામાં આવ્યું। વેસમા શાળાના આચાર્ય દીપક આહિર અને વિદ્યાર્થીઓએ આ પ્રસંગને ગૌરવપૂર્ણ ગણાવી મા ભારતી તમામ જવાનોની રક્ષા કરે અને તેમને અપાર બળ શૌર્ય અર્પે તેવી પ્રાર્થના સાથે રક્ષારથને કચ્છ ભુજ તરફ આગળની યાત્રા માટે વિદાય આપી હતી। हम शिरडी से संजीवनी युवा प्रतिष्ठान के ओर से सभी युवा सेवक 20 अगस्त से साई मंदिर से शिरडी से हम निकले हुए हैं रक्षा रथ लेके। तकरीबन 5 सालों से हम ये उपक्रम कर रहे हैं। माननीय धारासभ्य साहब विवेक जी कोल्ले इनके मार्गदर्शन में हम पिछले 5 सालों से एक राखी जवानों के नाम यह उपक्रम कर रहे हैं और इस साल हम यह उपक्रम लेके जा रहे हैं कच्छ भुज। हम जैसे ही निकलते हैं हजारों लोगों से राखियाँ इकट्ठी करते हुए हम पहुंचते हैं बॉर्डर पर, जो कि सेना में जो जवान हमारे देश के लिए 24 घंटे हमारे लिए पूरा जो कि धूप बारिश हो या किसी भी मौसम में वो डटा रहता है, माइनस डिग्री में भी वो खड़ा रहता है उसके लिए। और ये देशवासियों के अंदर एक प्रेरणा सी जगनी चाहिए, इसी उद्देश्य के साथ हम राखी का रथ ये रक्षा रथ लेके चलते हैं। और ये संजीवनी युवा प्रतिष्ठान के सभी युवा सेवक है जो 20-25 बंदे हमारे साथ चल रहे हैं। हर गांव कस्बे में हम रुक के हमारा स्वागत किया जाता है। पिछली बार भी हम जब श्रीनगर गए थे तो तकरीबन 6 स्टेट से होके गुजरते हुए 15 दिन की यात्रा करते 300 से भी अधिक जगहों पे बहुत सारा स्वागत हमारा हुआ। और ये स्वागत हमारा नहीं था, और वो प्यार का धागा जो था, जो बहनों ने राखी के तौर पे हमें दिया था, तो वो जब बॉर्डर की उस जवान के कलाई पर बांधा गया तब उनका जो रवैया था वो देखने लायक था कि हमारे लिए, हम जिनके लिए यहाँ पे खड़े हैं, उनका प्यार भरा एक राखी का धागा हमारे पास पहुँच गया। यह पूरा उपक्रम उसी के लिए और वो भारत माता के लिए समर्पित है। वंदे मातरम। भारत मातानी जय। अपना जवानों જ્યારે દેશની સુરક્ષા કરી રહ્યા છે, રક્ષા કરી રહ્યા છે, ત્યારે આપણે સુરક્ષિત છીએ એવું મહેસૂસ કરીએ છીએ। અને રિયલમાં સાચી વાત કરીએ તો દેશના જવાનોને લીધે જ અમે આપણે બધા આ દેશમાં સુરક્ષિત છીએ। તો આ સંજીવની યુવા પ્રતિષ્ઠાન દ્વારા જે આદરણીય વિવેક ભૈયા કોલ્હે MLC મહારાષ્ટ્ર દ્વારા જે દર 6 વર્ષથી આ રથ નીકળી રહ્યો છે, અને જ્યારે અહીંયા નવસારી જિલ્લામાં આવી પહોંચ્યો છે ત્યારે અહીંયા એમનું સન્માન કરવાનું અને રથનો આદર સન્માન જે કર્યું સ્કૂલના બાળકોએ, એ ખૂબ ગર્વ અને આનંદની લાગણી અનુભવીએ છે। દેશ માટેની એક દાજ, એક ભાવના, એક પ્રતિષ્ઠા એ આપણા દરેકના મનમાં રહેલી છે। અને આ પ્રતિષ્ઠાને જાગૃત કરવા જવાનો જે કામ કરી રહ્યા છે તેમના માટે આ રક્ષા રથ, એટલે એમને રાખડી બાંધવા માટે જે રથ જઈ રહ્યો છે, જે કચ્છ બોર્ડર પર BSFના જવાનો અન્ય જવાનોને રાખડી પહોંચવાની છે, ત્યારે આપણે ખૂબ આનંદ અને ગૌરવિત છીએ। માં ભારતીના ચરણોમાં એટલી પ્રાર્થના કરીએ છીએ કે આપણા દરેક જવાનોને સુરક્ષિત રાખે, માં એમની રક્ષા કરે કે જે આ દેશની રક્ષા કરી રહ્યા છે। માં ભારતીના ચરણોમાં એમનું સર્વસ્વ જીવન સોંપી રહ્યા છે, ત્યારે સર્વ જવાનોને નમન કરું છું, વંદન કરું છું। અને સંજીવની યુવા પ્રતિષ્ઠાનને ખૂબ અભિનંદન આપું છું કે આ ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છો।